જય માતાજી, હર મહાદેવ। તો જુઓ મિત્રો, આ પક્ષી છે 2-3 દિવસથી અમારી વાડમાં બેહી રીતું અને ઘાયલ છે, ઉડી નહીં શકતું, પણ અત્યારે કોટામાં હતું, કોટા કાઢીએ છીએ બધો। એની સારવાર થઈ રહી છે અત્યારે। અથુપા સારવાર કરી રહ્યા છે। કોટા કાઢલે પગી જો નવરો પડો તો પછી હાડીઓ બદલાઈ જશે। હા, મેં તો ડોખો રાખો એવી મોટી પોણી જ નહીં આવે તું સર ને તો ના જોઈશે પાઇપ પાણી પીવે, થોડું થોડું ખાય, કઈ શક્તિ આવે ને થોડી નહીં। બચ્ચું હોય શીખી ના વલ્લા વલ્લા કોઈ ભૂઈ આવી ગયો વલ્લા માળો હોય અને એનું બચ્ચું તો મિત્રો અમે ઘાયલ પક્ષીની સારવાર કરી, કોટા બોટા કાઢી આવી અત્યારે। તો થોડું થોડું જુદો નેચું નેચું જ એ જોના જોડી ના જો જોડી ના જો ખાવાનું વધવા દે, ખાવા દે, ફરવા દે થોડું, એટલે 2-3 દિવસથી આના આ જ જગ્યાએ હોય એટલે આ જ જગ્યાએ આવીને બેસાયો। તો જય માતાજી, હર મહાદેવ। સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સની ડીજે બ્લોગ વિડીયોની અંદર। તો વિડીયોની અંદર તમે જોયું કે એક ઘાયલ પક્ષી હતું જે કોટાવાળી વાડમાં હતું ને એમાંથી લઈને એની સારવાર જેવી આપણને દેશી ભાષામાં આવડી એવી સારવાર એની કરી છે, બરાબર। અને એના પોતાના પગ ઉપર ચાલતું કર્યું છે હાલની તારીખમાં। તો કહેવાનો ભાવાર્થ એટલો કે આ ગરમીની સિઝનમાં, ઉનાળાની સિઝનમાં ચકલાના પક્ષીઓને પીવાનું પાણી અને ખોરાક મળી રહે એ માટેની તમારા ઘરના ધાબા ઉપર, તમારા ઘરની આગળ કોઈ ઝાડ હોય, ઘરની જો આજુબાજુ જો છોયડાની જગ્યા હોય એ જગ્યા ઉપર પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, અને ડેલી સવારે ઉઠીને વધુ નહીં તો 1 મુઠ્ઠી અનાજ પક્ષીઓ માટે એવી જગ્યાએ, છોડ્યાવાળી જગ્યાએ નાખવું કે જેથી કરીને એ ચણ ચોથી લઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે। ટૂંકમાં અત્યારે હાલમાં ઘણા એવા પક્ષીઓ છે જે આપણે જોયા છે પણ આવનારી આપણી પેઢી જોઈએ કે એમ નહીં, જે આપણા વડીલોએ જોયા છે એ આપણે જોતા નહીં, અને આપણે કદાચ જો કોઈ પક્ષી જોઈએ છીએ તો આપણી આવનારી પેઢી એ પક્ષીઓને જોઈ શકવાની નહીં। એનું કારણ એ જ કે દિવસે ને દિવસે લુપ્ત થતી પ્રજાતિઓ, જેમ કે ચકલી, ધારો કે ચકલી હાલમાં ઘણી જગ્યાએ એટલી ઓછી જોવા મળે છે કે પહેલાં ચકલીના માળા ઘરની અંદર હતા, હાલમાં ચકલી ઓછી જોવા મળે છે, પછી કોયલ ઓછી જોવા મળે છે। તો આપણે આવનારી પેઢીઓ માટે આ જે પ્રજાતિ, બધી જે લુપ્ત થતી પ્રજાતિ છે એને બચાવવા માટેનો એક પ્રયત્ન કરીએ। ચકલાના પક્ષીઓ માટેનો એક સેવા ધર્મ પણ થાય અને એક બીજું જીવદયાના માધ્યમથી આપણે બધા ભેગા મળી અને એમને ખોરાક અને પાણી પૂરું પાડીએ। વધુ નહીં તો આ ગરમીની સિઝનમાં તો ફક્ત 4 મહિના માટે આ સેવા આપણે બધા પોતાની રીતે અંતરાત્માથી વિચારીને કરીએ। તો આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જ કહેવાનું કે પક્ષીઓ માટે, અબોલ જીવ માટે જે કોઈ આપણે કાર્ય કરવાનું છે દરેકે પોતાની રીતે સમજીને કરવાનું છે, કારણ કે પોસ્ટર લગાવવાથી અથવા એડ આપવાથી, જાહેરાતો આપવાથી સેવા કાર્ય થતું નહીં। એના માટે પોતાના મનથી વિચારી, આત્મમંથન કરી અને કાર્ય કરવું પડતું હોય છે। તો આપણે બધા ભેગા મળી આ કાર્ય કરીએ, ભલે પૈસાથી નહીં તો શ્રમથી, ને શ્રમથી નહીં તો કોઈ જગ્યાએ કોઈને સાચો માર્ગ બતાવી, સાચો રસ્તો બતાવી અને આ કાર્ય આપણે પૂરું પાડીએ। તો ફરી એકવાર તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેથી કરીને તમે વિડીયો મારો જોયો અને વિડીયોમાં અમારા ચેનલમાં આટલી સપોર્ટ કરો છો, અને જે થાય તમારાથી બનતો પ્રયત્ન કરજો। જય માતાજી, હર મહાદેવ। મળીશું આવનારા બીજા વિડીયોમાં, ત્યાં સુધી